તો ભાઈ આપણે આવી ગયા હતા યાત્રાની અંદર દશરથભાઈના લગ્નનો લાડવા ખાવાનો હોય ઠકણ આવેલા હતા વાવથરા જિલ્લાના એમએલએ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ. એના પેલા હોજે મસ્ત મજાના બર્થડેનું સેલિબ્રેશન કરી નાખ્યું ને પછી બધા ભાઈબંધોને કરાવી નાખ્યું શિરામણ. પણ ભાઈ ઘડિયા બજારા બાજરીના રોટલા ખાઈ ખાઈને જતા રહે ને આને પૂછશે તો અમારે પનીર અંગારા વગર તો નહીં ચાલે. તો મસ્ત મજાની ભાઈબંધો વારે ખાઈ પીને મજા કરી નાખી ને આ બાજુ સાસ બહુ પીધી ને મને ખટાશ નડે છે. બીજું બોલો તને હો. અહીંયાથી ભાઈ બારે આયા એટલે મળ્યા બકુલભાઈ પોતાને ઠંડા પાણીનો ઘૂંટડો ભરાઈ નાખ્યો પણ આ હા હા પોતે જેમ શરમાય છે. કોરી તારા પ્રેમનો તેજો છે મેલોરિયા. તો છેલ્લે આવી જાય યાત્રાની અંદર ને બધા ભાઈબંધોને કહી દીધું બાય બાય ને ગુડ નાઇટ પણ ઘરે જઈને હું તો રસ્તામાં ના હોય ત્યાં બાઈક આંકવાનું છે. ઠીક હે. તો આખી રાત હું તોણે હવારમાં વેલા ઉઠી જા 7:30 વાગે ને નાઈ ધોઈને ગેર માર્યો 10 વાગે યાત્રા સામે. આ બાજુ ભાઈબંધ પણ અડધા સરડામાં ઉભા રહીને મસાલાની બહાટી બોલાઈ નાખી પણ આ બાજુ રસ્તો પલાળેલો છે એટલે સમજી દો જમણવાર આ જ રસ્તે છે. તો ભાઈ ઉભા શેરીએ મસલ મજાનો બાઈક ઓન ટોપ નો ગેર મારીને આવી જાય ઠકણે દશરથભાઈ ના ઓગણે. તો આ બાજુ પછી મળ્યા ભાઈબંધ ને કીધું કાલે તો પેન્ટ શર્ટ પહેરીને ફરતો તો આજ જેમ લાડા જેવો લાગે છે પણ મને કે નબળા મારા લગન છે એવું છે એમ ને. એટલે તો પહેલેથી કે ને ભૂડા પછી મસદ મજાની એને આલી દીધી કોથળો ભરીને સલાહ પણ આ બધું ભાઈબંધો અબળી જોઈને બોલ્યો તું શું એને તપેલું સલાહ છે? તું શું ઓઢો કુડાનો છે ને તારો કોક કરીને પણ તે તો દબાઈ દુખતી નથી પણ વધો નહીં લે તારા માટે મસદ મજાની હું ગિફ્ટ લઈને આવ્યો છું. જેવો લાવો હાથ કર્યો તો મને આલશેરી પણ તારા હારું નથી પેલા વરરાજા હારું છે. ખાઓ માં કસમ. પછી અહીંયા ઠગણ પૂર્ણ કલાક પોરો ખાઈ લીધો ને પછી પેટમાં ભૂખ કાઢતી હતી સમરાને લઈ લીધી થાળી. મસદ મજાને રૂપાળી થાળી લઈને બેસી જાય ખાવા પણ આર્યા બે જણા હવે થાશે સાવા. તો ભાઈ ઓરિજિનલ રહસ્ય બતાવ કાલના વિડીયો ની અંદર એટલા ઘડી લાઈક ફોલો કરી નાખો.